જય માતાજી મિત્રો, સ્વાગત છે મારા નવા વ્લોગમાં। અમે લોકો જઈએ પીપળી ધામ બીચ ભરવા માટે। તો જો आज આપણે એક્ટિવા લઈને બીચ ભરવા જઈએ। હા મસ્ત લાગ્યો। આ ટી શર્ટમાં બર્થડેમાં ગિફ્ટ આપી હતી। આજ પહેલી વાર પહેરાયો। અને ભાભી લોકો આવ્યા છે મારા સામેવાળા, મારા બેનપણીની। તો એ બે જણા બાઇક લઈને આવ્યા છે, અમે લોકો એક્ટિવા લઈને બબુને ઘરે મૂકીને આવ્યા। કારણ કે હે ને મેં કીધું કદાચ ગરમી લાગે તો તડકો વધારે હતો એટલા માટે। તો મેં કીધું તડકો લાગશે પણ આમ જો વાદળછાયું વાતાવરણ। આજ પાછી બીચ છે એટલે બહુ ભીડ હોય એટલે પછી હેરાન થઈ જાય, એટલે પછી અમે નહીં લાવ્યા। પછી નેક્સ્ટ ટાઈમ બીચ ભરવા જશું ને તો અમે લઈ જશું। તો આપણે બીચ માનેલી હતી, મસ્ત આપણું ધારેલું કામ થઈ ગયું એટલે આપણે બીચ ભરવા આટલા હોંશથી જઈએ છે। અને આવા નવા કામ બધાના કરતા રહે રામદેવ પીર મહારાજ। તો આપણે એમના દ્વારે દર્શન કરવા જઈએ, બરાબર છે ને? હા, તો અત્યારે જો એક્ટિવા લઈને અમે લોકો નીકળ્યા છીએ। પેટ્રોલ ભરાઈ દીધું, હવે આગળ જાય છે, અમે પાછળ પાછળ જઈએ છીએ। હવે મિરરમાં દેખાડું તો બ્લોગિંગમાં દેખાડું છું। એ ડટ્ટી ડટ્ટી ઓય મસ્ત લાગે છે। બોલીએ ખરી બોલો। ચલો અત્યારે અમે પાછા બીજા પેટ્રોલ પંપે ઊભા છીએ। અને આજ આ રોડ ઉપર નકરા પીપળીવાળા જ વધારે માણસો જોવા મળે છે નહીં, એટલે એમ કહે કે ભીડ હશે આજ। ગાઈસ ભીડ હશે, ભીડ। હા બેહવા દે થોડી આગળ આવી રીલો આમાં બરફ વાળું લાવ્યું। પીપળી 2 કિલોમીટર છે। આ ઝાંખું ઝાંખું દેખાય। હજુ ઠંડુ હોય પાણી, બરફ વાળું લઈને આવી। પવન બહુ હોય ને કે ચાંદ ને એક્ટિવા હેઠતી જ નહીં ધબકી, એટલે એમ કે દબાય ને એટલે પવન બહુ હોય। આપણે અહીંયા ધજાના દર્શન કરી લઈએ। જો દેખાય હો અહીંયા પબ્લિક પબ્લિક પબ્લિક। આજ બીજ છે ને, આજ બીજના દિવસે અમે પહેલી વાર જઈએ। આમ તો જયેલા હી પણ બીજ આજ તો મેળા જેવું છે। માહોલ ગરમ છે, માહોલ ગરમ। આ શું કહેવાય? કમળ? હા પણ સફેદ કલરના પેલા હા મેળો મેળો આજ અહીંયાથી જ ભીડ હે હો। સાધન ચલો ફાઇનલી પીપળી પહોંચી ગયા। ના ના દુપટ્ટો મૂકવાનો હા। જ્યાંથી મંદિર દેખાય। બાબુ છે બાજુ મૂકી તમારું બાઈક, એ બાજુ આ તો ભીડ હે નહીં આજ વહેલા। સારું આજ આપણા વાતાવરણ સારું, નકર તો તાપ।
ઓછી થશે. તો ફાઇનલી અમે પીપળી પહોંચી ગયા છીએ. હવે આપણે દર્શન કરવા જઈએ પહેલાં. રામ ભીડ તો બહુ જ છે જો. આખો પર તો આપણે દર્શન કરાય આવી ગયા હવે અને અહીંયા બધા ફોટા શૂટ કરે જો બધા. ના અંદર આપણે દર્શન કરવા દર્શન કરવા જઈએ, થોડા શૂટિંગ ઉતારવા જઈએ, વાત કરે બસ. શૂટિંગ ઉતારી બીજાને દેખાડવા દર્શન કરવા આવ્યા હોય. થોડો ટાઈમ મળતો એમાં શૂટિંગ ઉતારે થોડો મેરા વાત કરે. પણ આપણે અંદર હવે દર્શન કરવા જઈએ. અહીંયા બધા પીપળી ધામ ઉજ્જવળ સદગુરુ સ્વરામ બાપા આશ્રમ. પહેલી વાર આવ્યા ત્યારે આપણે અહીંયા નતા જઈ, બળદેવદાસ બાપાની સમાધિ, સવારા બાપાની સમાધિ આજે આપણે દર્શન કર્યા. અહીંયા સમાધિ લીધી હતી પીપળીમાં. મસ્ત દર્શન થયા. તમારા લોકો લાઈન બહુ હતી. અમે તો આજની બહુ હોય પણ તમારા લોકો બહુ વાર લાગી. ચલો દર્શન થઈ ગયા, હવે જઈએ આપણે. નહીં હમણાં તો તમે જોજો ખરા બધા કે ભીડ થાય 12 વાગ્યા પછી. આમ આખી જાય તો મસ્ત ફોટો પાડવાનો. જય માતાજી. આ બાજુ માતાજી ફોટો પાડવાનો. ગૃહ વિશ્રામ રામદેવ કી. ફાઇનલી આપણે દર્શન કરીને હવે નીકળી ગયા છીએ બહાર. હવે અહીંયા ચપ્પલ મૂક્યા તો આપણે ચપ્પલ પહેરી અને જઈએ. ફૂલવાના આગળ આગળ જાય છે. હજી બી એટલી બધી પબ્લિક આવે છે અને અત્યારે 10:30 થયા છે. હવે પછીની ભીડ છે, રંગ જામ હોય એમ. અત્યારે અમે દર્શન કરીને આવ્યા, મસ્ત દર્શન થયા છે આપણે. હવે પછી એટલી ભીડ થઈને વાત જ જવા દો, પડેના ખટકા છે. એટલે હવે પછી ગમે ત્યારે આવવું હોય ને તો વહેલા જ નીકળી જવાનું. એટલે મસ્ત રામદેવજી મહારાજના દર્શન થાય અને શાંતિથી બધું રીતે જોવા થાય, બધાના મસ્ત દર્શન થાય. બરોબર છે. હવે આપણે નીકળી ગયા. હવે ભૂખ લાગી બરાબર નહીં, હવે આપણે ખાવા લઈ જશે. ગમે ખાવા લઈ છે. મસ્ત દર્શન થયા નહીં? પવન જેવો. આપણે જમવા માટે બેસી ગયા છીએ. એરી હોટલમાં છે. દીપાંશુ, એ દીપાંશુ આમ કર. હે કર. આ જા જમવા માટે બેસી ગયા અમારે. મદીકો શું કરતા તો? સ્કૂલ રમતા હતા તમે? રોતી જ નથી ને? અમે હા બસ છૂટી જઈ. કેમ બસ છૂટી ગઈ બેટા? હે જો આપણે 12:30 થયા નહીં, 12:30 ઘરે પછી એમ કેટલી ફટાફટ આવે. સારું નહીં? પછી તો શું ભીડ થઈ છે. સારું કર્યું બબુને ના લઈ ગયા.
હા લે આ તાર માટે લઈ ગમે જોતો ખોલતો અને આ માર માટે લઈ જો આ બબુએ બધા જો રમકડા ખોલીએ નાખ્યા મસ્ત હા આ પાયજામાનું કાપડ મસ્ત એ હા અત્યારે વાગ્યા છે 1 મિનિટ હું જોઈ લઉં 8:30 એવું તો જો ગાયત્રી મેને ખીચડી બની ગઈ છે પણ કરી દઈએ શાક ઓ બાપરે ડુંગળીનું બનાવ્યું છે એમાં સેવ નાખવાની છે અને અત્યારે ઓફિસથી ઘરે આવી ગયા છે અને બબુ તાર માટે શું લાયા પપ્પા શું લાયા નામ આવડે તને એનું શું હે શું રાસબરી હવે હાથ ધોઈ નાખો બટા અલા બીજના દર્શન કરવા હતા હમણાં હતા શું કહો એક વાર તો કર્યા હતા પણ કેવા કર્યા હતા કહું અહીંયા મસ્ત બીજમાં હતા જતા રહ્યા તો વાદળા ઉપર જઈશ પણ બીજમાંના દર્શન કરીશ મને તો આપ રાસબરી એક જ હતી એક જ રાસબરી લાય કે ખાઈ જઈ છે એટલી જબરી ખા સાચે નહીં કર લે આવી રહી ને આ રાસબરી એક દડો આમ જ મારા ગાયત્રી બેન થઈ રહેશે આ રાસબરી મારા ગાયત્રી બેન થઈ રહેશે એટલે ગાયત્રી કાપ આપણે કઈ વાંધો નહીં લો કાપન 60ની 100 હું લાય એવી રીત નહીં સસ્તી અહીંયા તો બહુ મોંઘી તમારા કપડા ઉપર પડશે હા ઓરિજિનલ તમે નહીં ખાવી હું તો ગાયત્રી એટલી મસ્ત હે લઈ લો પેલા ખાઈએ ને એટલે એવું જ લાગે આ દાંત અંબુ જાય ને